અગત્યના સમાચાર ધ્રાંગધ્રામાં માગશર સુદ બીજ નિમિત્તે બહુચર માતાજીની ભક્તિમય ઉજવણી રોકડી હનુમાન મંદિરે ગોપી મંડળ દ્વારા 56 ભોગ અને આનંદના ગરબાનું આયોજન કરાયું। ધ્રાંગધ્રા શહેરમાં માગશર સુદ બીજના પાવન પર્વ નિમિત્તે રોકડી હનુમાન મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા બહુચર માતાજીની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી। સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગોપી મંડળ દ્વારા આનંદના ગરબા ગવાયા હતા તેમજ બહુચર માતાજી, અંબાજી માતા, સીતારામ ભગવાન અને રોકડી હનુમાનજીને 56 ભોગ ધરવામાં આવ્યો હતો। પૂજા અર્ચના અને આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું। ભક્તો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રસ રોટલીનું વિશેષ મહત્વ રહ્યું। મહિલાઓ અને વડીલો માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। આજની ઉજવણી શહેરના ધાર્મિક એકતા અને શ્રદ્ધાનો અદ્ભુત સંદેશ આપતી જોવા મળી। આ કાર્યક્રમમાં રાજકોટથી આવેલા પ્રસિદ્ધ કથાકાર જનકભાઈ મહેતા તથા મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજરી આપીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો। બોલી શ્રી બહુચર માત કી જય। આજ રોજ માગશર સુદ બીજ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસે આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ ત્યારે ગોપી મંડળ આ બીજા વર્ષે પણ આપણે ભવ્યથી અતિ ભવ્ય માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવ્યો। એમાં આપણે 151 અન્નકૂટનો ભોગ માતાજીને ધરાવ્યો। શ્રી રામ દરબારમાં પણ આપણે અન્નકૂટની પ્રસાદી ધરાવી અને હનુમાનજી મહારાજને પણ આપણે આજે અન્નકૂટના દર્શન કરી રહ્યા છીએ। ત્યારે ગોપી મંડળ સવારે 9 થી 11 આનંદનો ગરબો અને પછી હનુમાન ચાલીસાના પાઠ, ભજન, કીર્તન અને સત્સંગથી આપણે આ માગશર સુદ બીજની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે ખૂબ જ બધાને આપણે ધન્યવાદના પાત્ર છીએ કે સોની સમાજ, ક્ષત્રિય સમાજ અને રઘુવંશી સમાજ અને અમારો બ્રહ્મ સમાજ અમને ખૂબ જ સાથ સહકાર બધાનો છે। ત્યારે ગોપી મંડળ અવારનવાર આવા એના ઉત્સવ ઉજવતું રહે છે અને આગામી સમયમાં પણ આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે માં એવી પ્રેરણા કરે અને આપણે માના અતિથી અતિ ભવ્ય આવા ઉત્સવ ઉજવતા રહીએ અને આપણે આનંદના ગરબાના પાઠ પણ આપણા સતત ચાલુ હોય છે। ત્યારે માની પ્રેરણાથી આપણે અખંડ એના પાઠ કરતા રહીએ। બોલીએ શ્રી જય બહુચર માત કી જય।